સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ ઉક્તિ કોની છે? તો બાળ ગંગાધર તિલક. હિન્દી, હિન્દુ અને હિન્દુસ્તા ઉક્તિ કોની છે? તો ભારતેન્દુ હરિશ્ચંદ્ર. વેદો તરફ પાછા વળો ઉક્તિ કોની છે? તો સ્વામી દયાનંદ સરસ્વતીની. જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે ઉક્તિ કોની છે? તો અરવિંદ ઘોષની. વિજયી વિશ્વ તિરંગા પ્યારા ઉક્તિ કોની છે? શ્યામલાલ ગુપ્તા. પુષ્કર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો પુષ્કર સરોવર રાજસ્થાનમાં. પુલકિત સરોવર ક્યાં આવેલું છે? તો આંધ્રપ્રદેશ. સૌથી મોટું ખારા પાણીનું સરોવર? તો સાંભર સરોવર. સૌથી મોટું મીઠા પાણીનું સરોવર? તો વુલર સરોવર. સૌથી મોટું લઘુન સરોવર? તો એ કે તો સિલકા, જે ઓડિશામાં આવેલું છે. પૃથ્વીના ભ્રમણની અસર દર્શાવતું સાધન? ગાયરોસ્કોપ. અંધ માણસો છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન? ઓપ્ટોફોન. ધરતીકંપની તીવ્રતા માપતું સાધન? તો સિસ્મોગ્રાફ. વનસ્પતિને થતી સંવેદના દર્શાવતું સાધન? તો કેસ્કોગ્રાફ. હૃદયના ધબકારાના દબાણની અસર દર્શાવતું નોંધતું સાધન? તો કાર્ડિયોગ્રાફ. બર્માનું હાલનું નામ છે મ્યાનમાર. સિલોનનું હાલનું નામ છે શ્રીલંકા. ગોલ્ડ કોસ્ટ ઘાનાને કહેવાતું. હોલેન્ડનું હાલનું નામ નેધરલેન્ડ. નિપ્પોન એટલે જાપાન, જેનું જૂનું નામ નિપ્પોન હતું. હિના સિંધુ કઈ રમત સાથે સંકળાયેલ? તો શૂટિંગ. વિજય કુમાર, તો એ પણ શૂટિંગ સાથે. સૌરભ ઘોષાલ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો એ છે સ્ક્વોશ. યુકી ભાંભરી, તો એ ટેનિસના પ્લેયર છે. સોમદેવ બર્મન, એ પણ ટેનિસ પ્લેયર છે. બંગાળના પ્રથમ ગવર્નર? તો એ છે રોબર્ટ ક્લાઇવ. બંગાળના પ્રથમ ગવર્નર જનરલ? તો ગવર્નર જનરલ છે વોરન હેસ્ટિંગ્સ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ? લોર્ડ વિલિયમ બેન્ટિંગ. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ? માઉન્ટ બેટન. પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ? તો હતા ઝાકિર હુસેન. પ્રથમ શીખ રાષ્ટ્રપતિ હતા જ્ઞાની જેલ છે, જેમણે પોકેટ વીટો વાપર્યો હતો. પ્રથમ ચૂંટણી કમિશનર? સુકુમાર સેન. પ્રથમ દલિત રાષ્ટ્રપતિ? એ હતા KR નારાયણ. પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન? મોરારજીભાઈ દેસાઈ. નાની વયે રાષ્ટ્રપતિ બનનાર? નીલમ સંજીવ રેડ્ડી. વિશ્વનો સૌથી મોટો દેશ? તો વેટિકન સિટી. વિશ્વમાં સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ? કેનેડા. વિશ્વનું સૌથી મોટું સરોવર? તો એ છે આપણું કાસ્પિયન સરોવર, રશિયા. વિશ્વની સૌથી મોટી ખાડી? તો મેક્સિકોની ખાડી. સૌથી મોટો ટાપુ? એ તો છે ગ્રીનલેન્ડ. સોક્રેટિસના લેખક? એ છે મનુભાઈ પંચોળી. લોહીની સગાઈના લેખક? ઈશ્વર પેટલીકર છે. હિન્દ સ્વરાજના લેખક? એ છે આપણા ગાંધીજી. સિંધુડોના લેખક? ઝવેરચંદ મેઘાણી. માધવ ક્યાંય નથી મધુવનમાં ના લેખક? હરીન્દ્ર દવે. બંધારણની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી. બંધારણ સભામાં કામચલાઉ અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા. કાયમી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા BN રાવ. બંધારણ સભાના શરૂઆતમાં કુલ સભ્યો 389 હતા. મિત્રો, આ હતા આજના 50 પ્રશ્નો.